આગળ વાત કરીએ તો અમદાવાદમાં એક ખેડૂતે અનોખી રીતે સરકાર સામે વિરોધ નોંધાવ્યો। ખેડૂતે પોતાની ગાડી પર વિવિધ માંગણીઓ અને સૂત્રો લખીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું। ખેડૂતનું કહેવું છે કે ખેડૂતના પ્રશ્નો અને હકોની લડત માટે કોઈ રાજકીય પક્ષની જરૂર નથી। ખેડૂતો પોતે જ આંદોલન ચલાવશે। વિરોધ દરમિયાન ખેડૂતે સરકારની નીતિઓ સામે અસંતોષ વ્યક્ત કરતા કેટલાક ઉદ્યોગપતિઓના પ્રભાવ હેઠળ સરકાર કાર્ય કરી રહી હોવાના આક્ષેપ પણ કર્યા। ખેડૂતે કૃષિ અને ખેડૂતોને લગતા પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે સરકાર સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। ખેડૂતલક્ષી સરકારની વાતો છે। આ સરકાર છે આ અદાણી અંબાણી કંપનીની, ઉદ્યોગપતિઓની। આજ સુધીમાં ખેડૂતને પાણી માટે આંદોલન, વીજપોલ માટે આંદોલન, ખાતર માટે આંદોલન, ડીઝલ માટે આંદોલન, એમને કાંઈ કોઈ સીધી લીટીમાં મળતું નથી ખેડૂતોને। આમાં કોઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લીડરોને મોટા કરવાનું કે કોઈ પક્ષના માટે આ આંદોલન નથી। આ ખેડૂતોના હિત માટેનું આંદોલન છે। કોઈ પણ આવી શકે। ભાજપનો ધારાસભ્ય જો એનામાં એવી તાકાત હોય ગૌતમ અદાણી સામે બાયો ચડાવવાની, તો એ પણ અમારી સભામાં આવી શકે। પણ ભાજપના 162 ધારાસભ્ય માઇક આંગલા છે કે ખેડૂતોની વારે આવી નથી શકતા। અને આ કોઈ આંદોલન વિપક્ષને મોટું કરવાનું નથી। આ ખેડૂતોના હિત માટે જે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ખેડૂતો પર જુલમ ગુજારી રહી છે અને 2027માં ગુજરાતના 53 લાખ ખેડૂતો 18,000 ગામડામાં ભારતીય જનતા પાર્ટીને 2027માં ઘૂસવા નથી દેવાના।